Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સંકલનની સરવાળાના લક્ષ વિશેની વાત કરી હતી. તેના પર 3 ક્વેશ્ચન કરેલા, તેમાં જ આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 1 to 4 ઇન્ટિગ્રેશન 1 to 4 x સ્ક્વેર માઇનસ એક્સ dx આ મેળવવાનું છે સરવાળાના લક્ષ સ્વરૂપે. મેથડ ખબર જ છે, a b લખો, h લખો, સૂત્ર મૂકો. તો શરૂઆત કરીએ. a ઇઝ ઇક્વલ્સ ટુ 1, a ઇઝ ઇક્વલ્સ ટુ 1, b ઇઝ ઇક્વલ્સ ટુ 4, h ઇઝ ઇક્વલ્સ ટુ b માઇનસ a અપોન n, b માઇનસ a અપોન n, h ઇઝ ઇક્વલ્સ ટુ. તો અહીંયા b માઇનસ e એટલે 4 માઇનસ 1 3/n, અને fx થશે તમારું આ fx x સ્ક્વેર માઇનસ x. ચલો સૂત્ર મૂકીએ આપણે. સૂત્ર આપણી પાસે શું હતું જરાક જોઈ લઈએ. સૂત્રને વ્યવસ્થિત યાદ કરીએ, રિવાઇઝ કરીએ. સૂત્ર કંઈક આ રીતે હતું. સંકલન a થી b fx dx લિમિટ h tends to 0 h f of a plus f of a plus h plus f of a plus 2h અપ ટુ ક્યાં સુધી જતું હતું? પ્લસ f of a plus n minus 1h અહીંયા સુધીનું આપણું સૂત્ર હતું. ચલો તો a b h ને બધી કિંમત આવી ગઈ. હવે f of a મેળવીએ. f of a એટલે f of 1, તો f of 1 થશે. f of a એટલે f of 1, a ની કિંમત 1 છે, તો f of 1 એટલે 1 સ્ક્વેર માઇનસ 1, તો f of 1 થશે 0. સેકન્ડ વસ્તુ મેળવીએ. f of 1 પ્લસ h, a પ્લસ h એટલે 1 પ્લસ h મેળવીએ. તો 1 પ્લસ h મેળવવા માટે અહીંયા થશે, મૂકો કિંમત, x ની જગ્યાએ વેલ્યુ મૂકી દો, 1 પ્લસ h નો વર્ગ માઇનસ 1 પ્લસ h, આ રીતે થશે. ખ્યાલ આવે છે? ચલો આનું પ્રથમ પદ 1, આ 1 કેન્સલ, અથવા જો હું અહીંયા સાદુરૂપ આપું એટલે ખ્યાલ આવે. આ 1 પ્લસ 2h પ્લસ h સ્ક્વેર માઇનસ 1 માઇનસ h, 1 માઇનસ 1 કેન્સલ, 2h માઇનસ h પ્લસ h સ્ક્વેર, આવું થઈ જશે. f of 2 પ્લસ h, સોરી, f of a પ્લસ 2h, a પ્લસ 2h એટલે a એટલે 1 જ થશે પ્લસ 2h, તો આને થઈ જશે, આ થઈ જશે 1 પ્લસ 2h નો સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2h. સાદુરૂપ આપો. 1 પ્લસ 4h પ્લસ 4h સ્ક્વેર માઇનસ 1 માઇનસ 2h. તો આ જે વસ્તુ છે એ થઈ જશે 1 કેન્સલ, 4h માઇનસ 2h પ્લસ 4h સ્ક્વેર, આ રીતે થઈ જશે. તો આ રીતે આગળ વધતું રહેશે. હવે અહીંયા 3h હોત તો અહીંયા 6h થાત, 6 માઇનસ 3 તો અહીંયા 3h આવે ને અહીંયા 9h સ્ક્વેર આવે. એ રીતે આપણે અપ ટુ કરીને તમે f ઓફ a પ્લસ એટલે 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h, આની કિંમત કેટલી થશે વિચારો ડાયરેક્ટ. તો અહીંયા 2h આવ્યું, 2h હતા, તો અહીંયા આવશે n માઇનસ 1 ઇન્ટુ h, અને પછી અહીંયા 4h સ્ક્વેર એટલે આનો સ્ક્વેર આવ્યો, તો અહીંયા કોનો સ્ક્વેર આવશે? અહીંયા આવશે n માઇનસ 1 નો સ્ક્વેર આવશે. ખ્યાલ આવ્યો? આ બધી કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ. ચલો અહીંયા તો ખબર જ છે શું થવાનું છે તમને. 1 થી 4 fx ની કિંમત x સ્ક્વેર માઇનસ x dx લિમિટ h ટેન્સ ટુ 0 h f of a એટલે f of 1 કેટલું આવે છે? 0 આવે છે. રેડી? પછી f of a પ્લસ h એટલે 1 પ્લસ h કેટલું આવે છે? h પ્લસ h સ્ક્વેર આવે છે, h પ્લસ h સ્ક્વેર. ચલો પછી 2h પ્લસ 4h સ્ક્વેર, 2h પ્લસ 4h સ્ક્વેર
પછી આગળનું લખતા આવડે શું આવે 3h પ્લસ 9h સ્ક્વેર અને લાસ્ટ આવે છે n-1h પ્લસ n-1નો સ્ક્વેર આવું આવે છે. સાદુરૂપ આપીએ લિમિટ h ટેન્સ ટુ 0 અહીંયા ઇન્ટુ છે સોરી લિમિટ h ટેન્સ ટુ 0 h ટેન્સ ટુ 0 h. ચલો આ h 2h પછી 3h હશે એ રીતે હશે એમાંથી h કોમન અને કાઉન્સમાં બનશે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ ક્યાં સુધીનું સૂત્ર બનશે n-1 સુધીનું. પછી શું કોમન આવશે h સ્ક્વેર કોમન આવશે આ બધા ટર્મ્સમાંથી દેખાતું હોય તો આ બધા ટર્મ્સમાંથી h સ્ક્વેર કોમન આવશે અને એના બ્રેકેટમાં કયું સૂત્ર બનશે 1 સ્ક્વેર સોરી શું બાકી રહેશે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ અપ ટુ n-1નો સ્ક્વેર આવું બાકી રહેશે. ચલો હવે લિમિટને આપણે n માં લખી દઈએ. મેં તમને શું કીધું હતું x ને એવું હોય ત્યારે n માં લખી દેવાની. અહીંયા h ટેન્સ ટુ 0 લખો ગમે એ લખો ભાઈ કંઈ ફેર નથી પડવાનો. લિમિટ h ટેન્સ ટુ 0 ની જગ્યાએ હું શું લખું છું n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અને આ એક અંદર ગુણતા જઈએ તો અહીંયા થશે h સ્ક્વેર. શું થશે h સ્ક્વેર. અહીંયા h માં રાખવું હોય તો કંઈ વાંધો નથી તમે h ટેન્સ ટુ 0 પણ લખી શકો પણ હવે આપણે n માં જ લેવું પડશે બધું. ચલો h સ્ક્વેર 1 to n-1નો સરવાળો કાલે સૂત્ર કીધા હતા યાદ હોય તો સૂત્ર શું હતું n ઇન્ટુ n પ્લસ 1/2 તો આમાં n કોણ છે n-1 ઇન્ટુ n/2 સૂત્ર કાલના પરથી યાદ કરજો જરાક પ્લસ h અંદર ગુણો એટલે h ક્યુબ થશે h અંદર ગુણો એટલે h ક્યુબ થશે અને અહીંયા સૂત્ર થશે n-1/6 ઇન્ટુ n 2 ઇન્ટુ n-1 પ્લસ 1 આ રીતે સૂત્ર થશે n/6 n પ્લસ 1 2n પ્લસ 1 કાલના સૂત્ર યાદ કરજો. ચલો હવે hની કિંમત મૂકી દઈએ. હું આ સ્ટેપમાં જ મૂકું છું તમે એક સ્ટેપ એક્સ્ટ્રા લખજો. ચલો hની કિંમત કેટલી છે 3/n તો અહીંયા થઈ જશે 9/n સ્ક્વેર 9/n સ્ક્વેર અહીંયા h ક્યુબ 27/n ક્યુબ 27/n ક્યુબ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n સ્ક્વેર ઉડાડવા એક n આ ઉડી જશે એક n આમાંથી કોમન લો તો અહીંયા બાકી રહેશે 9 1 - 1/n ખ્યાલ આવતો હોય તો શું કર્યું એક n આ ઉડી ગયા એક n આમાંથી કોમન લીધા n કેન્સલ. ચલો તો અહીંયા 9 ઓનલી 9 નહીં 9/2 બાકી રહેશે. હવે અહીંયા 27/6 ચલો n ક્યુબ ઉડાડવું છે એક n અહીંયા ઉડી ગયા એક n આમાંથી કોમન લો એક n આમાંથી કોમન લો એક n આ એક આમાંથી કોમન એક આમાંથી કોમન ટોટલ 3 n થઈ જશે કોમન n કેન્સલ. ચલો તો અહીંયા n કોમન લેશો તો શું બાકી રહેશે 1 - 1/n એટલે આ n તો ઉડી ગયા. હવે આમાંથી કોમન લો તો 2 ઇન્ટુ 1 - 1/n પ્લસ 1/n આવું બાકી રહેશે. રેડી n ટેન્સ ટુ 0 તો 1/n n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ તો 1/n ટેન્સ ટુ 0 9/2 બ્રેકેટમાં 1 - 0 પ્લસ 27/6 અહીંયા 1 - 0 2 ઇન્ટુ 1 - 0 2 ઇન્ટુ 1 - 0 પ્લસ 0 સાદુરૂપ આપો તો આ થઈ જશે 9/2 પ્લસ 9/2 પ્લસ 27/6 અને અહીંથી બાકી રહેશે 2 તો આ 2 અહીંયા 3 બાકી રહેશે તો આ થઈ જશે 9 18 ને 9 27/2 કોપી. ચલો ક્વેશ્ચન નંબર કોપી કરી લેજો આ જલ્દીથી. ક્વેશ્ચન નંબર 5 1
-1 to 1 -1 થી 1 e રેસ ટુ x -1 થી 1. ક્વેશ્ચન નંબર 5 -1 થી 1 e રેસ ટુ x dx. મેં શું કીધું હતું? e રેસ ટુ દેખાય ને ત્યારે લિમિટ n ટેન્સ ટુ માં નહીં રાખવાની, h માં જ રાખવાની. ચલો લખીએ e રેસ ટુ x, સોરી 1 નહીં. a ઇઝ ઇક્વલ્સ ટુ -1, b ઇઝ ઇક્વલ્સ ટુ 1, h ઇઝ ઇક્વલ્સ ટુ b માઇનસ a અપોન n. તો આ થઈ જશે 2/n. તો અહીંયા હજી એક કિંમત તમારે મેળવવી પડશે. nh કેટલા થશે? nh ઇક્વલ ટુ 2. nh ઇક્વલ્સ ટુ 2. અને fx કોણ છે તમારું? fx e રેસ ટુ x છે. ચલો f ઓફ a મેળવો. e એટલે કેટલા છે? -1. તો f ઓફ -1 થશે e રેસ ટુ -1. f ઓફ a પ્લસ h એની કિંમત કેટલી છે? -1. તો f ઓફ -1 પ્લસ h e રેસ ટુ આ થશે e રેસ ટુ -1 પ્લસ h. તો આને જરાક વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે લખી શકાય, e રેસ ટુ -1 ઇન્ટુ e રેસ ટુ h. આધાર સરખા ઘાતમાં સરવાળો. f ઓફ -2 પ્લસ h, તો આને લખાય e રેસ ટુ -1 પ્લસ 2h. -1 પ્લસ 2h, તો આને લખાય e રેસ ટુ -1 ઇન્ટુ e રેસ ટુ 2h. આવું લખાય. અપ ટુ f ઓફ -1 પ્લસ n-1 ઇન્ટુ h, તો અપ ટુ કરીને આને લખાય e રેસ ટુ, ડાયરેક્ટ લખું -1 ઇન્ટુ n-1 ઇન્ટુ h. આમ લખાશે. ચલો આ બધી કિંમતો આમાં મૂકી દઈએ તો અહીંયા થઈ જશે સંકલન ક્યાંથી ક્યાં સુધીનું થશે? -1 થી 1 સુધીનું e રેસ ટુ x dx, e રેસ ટુ x dx. લિમિટ h ટેન્સ ટુ 0, h આની કિંમત fa ની કિંમત, fa એટલે આ છે, a એટલે -1 છે. e રેસ ટુ -1 આ થશે e રેસ ટુ -1 ઇન્ટુ e રેસ ટુ શું થશે? h. e રેસ ટુ h પ્લસ e રેસ ટુ -1 e રેસ ટુ 2h અપ ટુ e રેસ ટુ -1 e રેસ ટુ n-1 ઇન્ટુ h. ચલો e રેસ ટુ -1 કોમન, e રેસ ટુ -1 કોમન એટલે 1/e કોમન એક ટાઈપનું. તો આ વસ્તુ અહીંયા લખું છું, લિમિટ h ટેન્સ ટુ 0 અહીંયા થઈ જશે h/e. e રેસ ટુ -1 કોમન લીધા એટલે 1/e કોમન લીધા. ચલો પછી અહીંયા થઈ જશે 1 પ્લસ e રેસ ટુ h પ્લસ e રેસ ટુ 2h પ્લસ અપ ટુ e રેસ ટુ n-1 ઇન્ટુ h. આ રીતે થશે. હવે આ જીપી થઈ ગઈ. જીપીના સરવાળાનું સૂત્ર યાદ કરો. શું હતું? જીપીના સરવાળાનું સૂત્ર Sn બરાબર a ઇન્ટુ r-n -1 ના છેદમાં r-1. આ ટાઈપનું સૂત્ર હતું. ચલો અહીંયા a કેટલો છે? 1. r કેટલો છે? e રેસ ટુ h. જુઓ e રેસ ટુ h વડે ગુણાતું જાય છે, અથવા સેકન્ડ અપોન ફર્સ્ટ કરજો. તો લિમિટ h ટેન્સ ટુ 0 અહીંયા h માં જ રહેવા દેવાનું, h/e અહીંયા થઈ જશે e એટલે a ની કિંમત 1 e રેસ ટુ h ની કેટલી ઘાત? n ઘાત -1 e રેસ ટુ h -1. ખ્યાલ આવ્યો? જુઓ e એટલે 1, r એટલે e રેસ ટુ h, r એટલે e રેસ ટુ h. ચલો હવે ગોઠવણી કરીએ તો અહીંયા e રેસ ટુ n જ થઈ જશે દેખાતું હોય તો. જુઓ આ જે વસ્તુ છે એ e રેસ ટુ શું થઈ જશે? nh. આ e રેસ ટુ nh થઈ જશે, e રેસ ટુ nh. nh ની કિંમત કેટલી થશે અહીંથી? nh ની કિંમત થશે 2. લિમિટ h ટેન્સ ટુ 0 અહીંયા હું મૂકી દઉં, આ e રેસ ટુ nh એટલે 2 મૂકી દઉં, e સ્ક્વેર -1 અપોન e. જોજો હવે, ને અહીંયા થઈ જશે e રેસ ટુ h
-1 અપોન અહીંયા એચ, આ રીતે આ એચને અહીંયા લઈ લીધા. હવે એક સૂત્ર તમે લક્ષમાં ભણી ગયા છો, લિમિટ h ટેન્સ ટુ 0 e રેસ ટુ h -1 અપોન h, આનું લક્ષ 1 થાય. લિમિટ h ટેન્સ ટુ 0 h અપોન e રેસ ટુ h -1, આ બંનેનું આનું લક્ષ પણ 1 થાય. જો અહીંયા 2h હોત તો નીચે 2h હોવા જોત, જો અહીંયા 3h હોત તો નીચે 3h હોવા જોત. તો આ આના જેવું જ છે. તો આનું લક્ષ કેટલું થઈ જશે? આનું લક્ષ 1 થઈ જશે. અને આ અચળનું લક્ષ પોતે અચળ e² -1 અપોન e, તો આ થશે e -1/e, એટલાનું લક્ષ થઈ જશે 1. કોપી. ચલો ક્વેશ્ચન નંબર 6. चलो क्वेश्चन नंबर 6, 0 to 1. Zero to 1 e raised to 2 minus 3x, e raised to 2 minus 3x dx. આ રીતનો પ્રશ્ન આપેલો છે. મેથડમાં એ જ મેથડ છે, બીજું કંઈ નથી. શરૂઆત કરો. સૂત્ર તમારી સામે છે. એ લખો, એ 0, બીની કિંમત 1, એચ મેળવો. એચ કેટલું? બી માઇનસ એ અપોન એન, તો 1 માઇનસ 0 અપોન એન. NH કેટલું? NH 1 થઈ જશે. NHની કિંમત થઈ જશે 1. આ તમારું fx થઈ જશે e રેસ ટુ 2 માઇનસ 3x, 2 માઇનસ 3x. ચલો fa મેળવો. fa એટલે શું થશે? f0. તો e રેસ ટુ 2 માઇનસ 0 એટલે e². f ઓફ a પ્લસ h, a પ્લસ h એટલે એની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી છે? અહીંયા એની કિંમત 0, તો 0 પ્લસ h એટલે f ઓફ h જ થશે. f ઓફ h તો e રેસ ટુ 2 માઇનસ 3h, તો આને આમ લખી શકાય e² ઇન્ટુ e રેસ ટુ માઇનસ 3h, આ રીતે લખી શકાય. ચલો a પ્લસ 2h એટલે 0 પ્લસ 2h એટલે 2h જ, તો f ઓફ 2h ડાયરેક્ટ લખું. બોલો કેટલું થશે? e², અહીંયા શું થઈ જશે? 2h મૂકો એટલે 6h, તો અહીંયા થઈ જશે e² ઇન્ટુ e રેસ ટુ માઇનસ 6h. પછી લાસ્ટ f ઓફ n માઇનસ 1 ઇન્ટુ h, તો અહીંયા થઈ જશે e² ઇન્ટુ e રેસ ટુ, જો અહીંયા 2માં 6h થયું, 3 ગણું થાય છે, તો અહીંયા થશે -3n માઇનસ 1 ઇન્ટુ h. 1માં -3h થયું હતું. ચલો ફટાફટ આમાં કિંમત મૂકી દો. કિંમત મૂકશો એટલે 0 થી 1 e રેસ ટુ 2 માઇનસ 3x dx. ચલો અહીંયા dx લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0 h f ઓફ a એટલે f ઓફ 0 ની કિંમત e², પછી અહીંયા e² ઇન્ટુ e રેસ ટુ માઇનસ 3h પ્લસ e² ઇન્ટુ e રેસ ટુ માઇનસ 6h. ચલો અપ ટુ પ્લસ e² ઇન્ટુ e રેસ ટુ માઇનસ n માઇનસ 1 3h. આ જ કિંમત છે ને, જોઈ લેજો. ચલો કોમન લઈએ. તો કોમન લેશો તો લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0. ચલો h આમાંથી e² કોમન, તો h e², રેડી. અહીંયા બાકી રહેશે 1, અહીંયા બાકી રહેશે 1,
પ્લસ ઈ રેસ ટુ માઇનસ 3h પ્લસ ઈ રેસ ટુ માઇનસ 6h અપ ટુ ઈ રેસ ટુ માઇનસ 3 n માઇનસ 1 ઇન્ટુ h. જીપી આવી ગઈ, દેખાય છે? જેનો a1 છે, r છે ઈ રેસ ટુ માઇનસ 3h. કેટલા પદ? n પદ. n માઇનસ 1 પદ નથી, n પદ છે, કારણ કે અહીંયા સુધી n માઇનસ 1, અહીંથી અહીંયા સુધી એક પેલો 1 પણ છે. લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0 h ઈ સ્ક્વેર. સૂત્ર શું હતું યાદ કરો? સૂત્ર બે સૂત્ર હતા, કોઈ પણ સૂત્ર યુઝ કરશો ચાલશે, એવું જરૂરી નથી. Sn એ આરની n માઇનસ 1 અપોન r માઇનસ 1. પહેલું સૂત્ર ચાલે, અહીંયા માઇનસ ઘાત છે તો 1 માઇનસ આરની n છેદમાં 1 માઇનસ r. બંને સૂત્ર સેમ જ છે એક રીતે જોઈએ તો 1 ઈ રેસ ટુ r કેટલો છે? માઇનસ 3h ની n ઘાત માઇનસ 1, અહીંયા ઈ રેસ ટુ માઇનસ 3h માઇનસ 1. હવે જુઓ આ કેટલું થાય? ઈના ઘાતમાં આ પદ જોજો, હું સાદુરૂપ આપું છું. ઈ રેસ ટુ માઇનસ 3nh થાય કે નહીં? ઘાતની ઘાતનો ગુણાકાર ને nh કેટલા છે? 1 છે, તો આ ઈ રેસ ટુ nh 1 છે તો આ શું થઈ જશે? ઈ રેસ ટુ માઇનસ 3 થઈ જશે. ચલો કિંમત મૂકું, પહેલાં હું આ લખી નાખું. તો એક તો લિમિટ h ટેન્સ ટુ 0 સમજો, એક આ ઈ સ્ક્વેર, અચળ પહેલાં લખી નાખું ઈ સ્ક્વેર. રેડી? અહીંયા કેટલા થયા? ઈ રેસ ટુ માઇનસ 3 માઇનસ 1. ચલો છેદમાં તો કંઈ છે નહીં, છેદમાં જે છે એ લખું. અહીંયા થશે ઈ રેસ ટુ માઇનસ 3h માઇનસ 1, અને અહીંયા હતા કેટલા? h. દેખાય છે? હવે અહીંયા માઇનસ 3h છે તો અહીંયા માઇનસ 3h જોઈએ કે નહીં? તો મારે ઇન્ટુ શું કરવા પડે? માઇનસ 1/3. અહીંયા ઈ રેસ ટુ માઇનસ 3h છે તો ઉપર ઈ રેસ ટુ માઇનસ ઈની જે ઘાતમાં માઇનસ 3h હતા એ માઇનસ 3h અહીંયા જોઈએ તો h જ હતા, તો મેં માઇનસ 3 વડે ગુણાકાર કર્યો અને માઇનસ 3 વડે ભાગાકાર કર્યો. આનું લક્ષ શું થઈ જશે? 1. આ અચળ, અચળનું લક્ષ 1. આ પણ અચળ, સોરી અચળનું લક્ષ અચળ પોતે, તો આ બેઠું આવશે, આનું લક્ષ 1 ને આ બેઠું આવશે, તો માઇનસ 1/3. ચલો આ અંદર ગુણવું હોય તો ગુણી દો, તો અહીંયા ઈ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ 3 માઇનસ 1 આ તમારા આન્સર આવશે. થોડુંક સાદુરૂપ આપવું હોય તો અંદર ગુણો, તો અહીંયા થઈ જશે માઇનસ 1/3, અહીંયા થઈ જશે ઈ રેસ ટુ માઇનસ 1 માઇનસ ઈ સ્ક્વેર. માઇનસ અંદર જવા દો તો 1/3 ઈ સ્ક્વેર માઇનસ 1/e. કોપી. ચલો ક્વેશ્ચન નંબર 7. હવે ઈ રેસ ટુ અને બેઝિક વિધિનો મિક્સ ક્વેશ્ચન એક જોઈ લે એટલે આ મેથડ કમ્પ્લીટ થાય. ચલો ક્વેશ્ચન નંબર 7. Zero to 4 x plus e raised to 2x dx. કરો શરૂઆત ફટાફટ. a0 b4 h વિચારો, h શું થશે? b માઇનસ a 4/n, તો nh કેટલું થશે? nh 4 થશે. nh 4. આ તમારું fx, તમારું fx શું છે? fx x પ્લસ e રેસ ટુ 2x આ તમારું fx છે. ચલો f ઓફ a એટલે શું થાય? a ની કિંમત 0, તો 0 પ્લસ e રેસ ટુ 0 1. f ઓફ a પ્લસ h, f ઓફ h a પ્લસ h એટલે a તો 0 છે, તો h પ્લસ e રેસ ટુ 2h. f ઓફ
અહીંયા થઈ જશે 2h પછીનું મેળવીએ a પ્લસ 2h વાળું, તો 2h પ્લસ e રેસ ટુ શું થશે 4h અપ ટુ f ઓફ n માઇનસ 1 ઇન્ટુ h, લાસ્ટ ટર્મ n માઇનસ 1 ઇન્ટુ h, તો અહીંયા થશે n માઇનસ 1 ઇન્ટુ h પ્લસ e રેસ ટુ 2 ટાઈમ્સ n માઇનસ 1 ઇન્ટુ h. હવે એટલું તો ખ્યાલ આવવો જોઈએ. ચલો વેલ્યુ મૂકી દઈ. સંકલન 0 થી 4 સંકલન 0 થી 4 અહીંયા થઈ જશે 0 થી 4 x પ્લસ e રેસ ટુ 2x dx. લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0. ચલો પહેલું પદ શું છે આ h, f ઓફ a ની કિંમત કેટલી આવી, f ઓફ a એટલે f ઓફ 0 1, આની કિંમત આવી h પ્લસ e રેસ ટુ h પ્લસ e રેસ ટુ 2h, આની કિંમત આવી 2h પ્લસ e રેસ ટુ 4h અપ ટુ લાસ્ટ ટર્મની કિંમત n માઇનસ 1h પ્લસ e રેસ ટુ 2 ટાઈમ્સ n માઇનસ 1 ઇન્ટુ h. આ લાસ્ટ ટર્મની કિંમત આવી. ગોઠવણી કરીએ. ચલો આમાં એક કામ કરશું આપણે, e વાળા પદ ને પહેલા પદ અલગ કરી દેશું. ચલો લિમિટ બે લિમિટ લખી દઉં. h ટેન્સ ટુ 0, જો આ h આ 2h આવા પદ હું અલગ લઈ લઉં, h 2h 3h, તો શું થશે વિચારો, આમાંથી h કોમન કાઢી લો તો અહીંયા h સ્ક્વેર થઈ જાય કે નહીં. પદ હું અલગ લખું છું, બીજું કંઈ નથી કરતો. કેમાંથી h 2h, તો વચ્ચે શું 1 પ્લસ 2 પ્લસ 3 અને અહીંથી h કોમન એટલે અહીંયા શું થઈ જશે n માઇનસ 1 ઇન્ટુ h. ચલો આ પૂરું. પ્લસ લિમિટ h ટેન્સ ટુ 0. હવે કયા પદ બાકી રહ્યા, એક તો h બાકી રહ્યો, અહીંયા ગુણાવાનો h, તો 1 પ્લસ e રેસ ટુ 2h e રેસ ટુ 4h પ્લસ અપ ટુ e રેસ ટુ 2 ઇન્ટુ n માઇનસ 1h. શું કર્યું ફરીથી એકવાર, આ કાઉન્સના બે ભાગ પાડી દીધા, બંને ભાગ આરે h ગુણાશે. પહેલો ભાગ કયો h 2h 3h 4h વાળો એ અહીંયા છે, એમાંથી h કોમન લઈ લીધો એટલે 12h હતો એટલે h ઇન્ટુ h સ્ક્વેર થઈ ગયું. બીજો ભાગ કયો 1 e રેસ ટુ 2h e રેસ ટુ 4h, એની આરે પણ h ગુણાય અને લિમિટ પણ આપવી પડે. શું કામ, કારણ કે આ બેઝિક છે, બેઝિકમાં આપણે n માં લાવશું અને આમાં h માં જ લાવશું. ચલો આમાં n માં લાવી તો લિમિટ h ટેન્સ ટુ 0 ને શું લખાય, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ h સ્ક્વેર એટલે કેટલું થશે 16 બાય n સ્ક્વેર થશે, અને આનું સૂત્ર મૂકો n માઇનસ 1 n બાય 2, આવું સૂત્ર થશે. પ્લસ લિમિટ h ટેન્સ ટુ 0 h સમગુણોત્તર શ્રેણી દેખાતું હોય તો a1 r કેટલું થશે e રેસ ટુ 2h દેખાય છે. ચલો a1 એટલે 1 ઇન્ટુ તમે આ વસ્તુ લખજો, હું કાઢી નાખું છું, ધ્યાન રાખજો, ખબર હોવી જોઈએ. 1 ઇન્ટુ r ની n ઘાત e રેસ ટુ 2h ની n ઘાત માઇનસ 1 છેદમાં e રેસ ટુ 2h માઇનસ 1. સૂત્ર અહીંયા કારણ દર્શાવજો કે આ સૂત્ર અમે યુઝ કરેલું છે એમ. ચલો તો અહીંથી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 16 બાય 2 8, એક n કેન્સલ, એક n આમાંથી કોમન લઈને કેન્સલ કરો 8, તો આ 1 માઇનસ 1 અપોન n. લિમિટ e h ટેન્સ ટુ 0 આવું થઈ જાય આ વસ્તુ, જુઓ અહીંયા 2nh કેટલા છે 4, તો અહીંયા ઇન્ટુ 4 e રેસ ટુ 8 એટલું થઈ જશે. તો આને હું લખું પહેલાં e રેસ ટુ 8 માઇનસ 1 થાય કે નહીં આ રીતે. હવે વાત આવે અહીંયા શું બાકી રહેશે છેદમાં e રેસ ટુ 2h માઇનસ 1, અને અહીંયા છે કેટલા h, અહીંયા 2h છે તો અહીંયા 2h જોઈએ તો ઇન્ટુ શું કરવા પડે હાફ, તો લિમિટ દૂર કરીએ તો 8 1 માઇનસ 0 1 બાય n એટલે 0 થઈ જશે, અને અહીંયા આવશે e રેસ ટુ 8 માઇનસ 1. આનું લક્ષ શું થાય, આનું લક્ષ આટલાનું લક્ષ શું થશે, આમ આટલાનું લક્ષ 1 અને હાફ આ ખ્યાલ આવ્યો. લસા લઈ લો 8 દુ 16, તો 8 દુ 16 માઇનસ 1 15, તો e રેસ ટુ 8 પ્લસ 15 બાય 2 કોપી.
અહીંથી બે ભાગ કરેલા છે જોજો, એક ભાગ h 2h n-1 h વાળો એને h આરે ગુણ્યા લિમિટ આપી, બીજો ભાગ e2h 1 e4h વાળો છે. કોપી કરી લો. અમુક પ્રશ્ન તમે ટ્રાય કરજો હોમવર્ક માટે. એટલે સરવાળાના લક્ષની મેથડ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. જો મેં જેમ તમને આમ સૂત્ર કીધું ને, લિમિટ એક સૂત્ર આ પણ યાદ રાખજો, લિમિટ h ટેન્સ ટુ 0 2x - 1 અપોન 2h, તો આનું લક્ષ થાય log 2 બેઝ e. જો ઉલટું આપે લિમિટ h ટેન્સ ટુ 0, સમજો આમ આપે h અપોન 3h - 1, આનું ઉલટું તો આનું લક્ષ થાય log e બેઝ 3. આ છેદમાં હોય તો e બેઝ 3 થાય. સમજો આ ઉલટું હોત, આ છેદમાં હોત તો શું થાત? e બેઝ 2 થાત. અને આમાં ઉપર હોત તો શું થાત? 3 બેઝ e થાત. આ લક્ષમાં સૂત્ર આપણે આવી ગયા છે. ચલો અમુક પ્રશ્ન પ્રેક્ટિસ કરજો. 0 to 2 x² પ્લસ e3x. હવે તમારે જવાબ કઈ રીતે સાચો છે ખોટો એ ખબર પડે તો આનું સાદું સંકલન કરતા આવડે ને, x³/3, આનું શું થાય? e3x અપોન 3. પછી લિમિટ દૂર કરી લેવાની, પછી સરખાવી લેવાનું કે મેચ થાય છે કે નહીં. -1 થી 1 e1 - 3x dx, 1 થી 4 x² - 2x + 3 dx, 1 to 0 to 3 x² + e(x) dx. આટલા પ્રશ્ન હોમવર્કમાં ટ્રાય કરજો. 8, 9, 10, 11. ખ્યાલ આવ્યો? ઓકે. તો આજે અહીંયા સરવાળાના લક્ષની મેથડ કમ્પ્લીટ થાય છે. કાલે આપણે સંકલનનો મૂળભૂત સિદ્ધાંત નિયત સંકલનનો જોશું. તો આટલા પ્રશ્ન વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક્સ.